આજે આપણે એક્ટિવિટી 6 જોઈશું, રીડ ધ ડાયલોગ. આમાં એક સંવાદ આપેલો છે બે વ્યક્તિઓ વચ્ચેનો, ફૈઝાન અને લક્ષ્મી. ફૈઝાન એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે જેને ગુજરાતી નથી આવડતું, જ્યારે લક્ષ્મી ત્યાંની રહેવાસી છે ગીરની કે જેને ઇંગ્લિશ નથી સમજાતું. તો આપણે જોઈશું ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ફ્રોમ કેડી ટુ રોડ, ત્યાંના જે રહેવાસી છે તેઓ કેડી બોલે છે, જ્યારે ફૈઝાન છે તેને રોડ સમજાય છે. તો શું કહે છે કે ફ્રોમ કેડી ટુ રોડ, કેડીથી લઈને રોડ સુધી જવા માટેની જે સંવાદ છે, જે ડાયલોગ છે લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેનો, તે આપણે જોશું. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવન, ફોટોગ્રાફર એટલે કે જે ફોટોઝ ક્લિક કરતો હોય તેઓ. ફૈઝાન એક વન્યજીવનના રિલેટેડ ફોટોગ્રાફર છે, એવો વ્યક્તિ કે જે પ્રાણીઓના ફોટોઝ ક્લિક કરતો હોય. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે ક્યાંથી છે? ફ્રોમ એટલે કે ત્યાંથી, તમિલનાડુ તે તમિલનાડુમાંથી છે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, હી વેન્ટ તે ગયો હતો ટુ ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ એટલે કે જંગલ, ગીર એટલે કે ગીર. તે ગયા અઠવાડિયે ગીરના જંગલમાં ગયો હતો. ધેર ત્યાં, હી લોસ્ટ તેને ગુમાવી દીધો, હિઝ વે તેનો રસ્તો. હી આસ્ક્ડ લક્ષ્મી. હી આસ્ક્ડ એટલે પૂછવું લક્ષ્મીને, તેને લક્ષ્મીને પૂછ્યું. અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. અ ગર્લ છોકરી, ફ્રોમ ગીર કે જે ગીરની છે, ટુ હેલ્પ એટલે કે મદદ માટે, હિમ એટલે કે તેઓની. તેને લક્ષ્મીને પૂછ્યું કે જે ત્યાં ગીરની રહેવાસી છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7th. લક્ષ્મી ઇઝ ઇન, લક્ષ્મી છે સ્ટાન્ડર્ડ 7th ધોરણ 7માં ભણે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. શી વોઝ તેણી નથી, એબલ એટલે કે સક્ષમ, ટુ સ્પીક એટલે કે બોલવા માટે, ઇંગ્લિશ પ્રોપરલી તેણી ઇંગ્લિશ પ્રોપરલી બોલવા માટે, વ્યવસ્થિત રીતે બોલવા માટે સક્ષમ નથી. ઓન ધ અધર સાઇડ, અધર સાઇડ મીન્સ કે બીજી તરફ, અને બીજી તરફ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ફૈઝાન વોઝ નોટ, ફૈઝાન નથી, એબલ એટલે કે સક્ષમ, ટુ અન્ડરસ્ટેન્ડ સમજવા માટે ગુજરાતી. શું છે? બીજી તરફ જે ફૈઝાન છે તે ગુજરાતી સમજવા માટે સક્ષમ નથી, અને જે લક્ષ્મી છે તે પ્રોપર ઇંગ્લિશ સમજવા માટે સક્ષમ નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. વોઝ શું? લક્ષ્મી એબલ સક્ષમ રહેશે, ટુ હેલ્પ એટલે કે તેને મદદ કરવા માટે. લેટ સી ચાલો જોઈએ. ફૈઝાન સેડ, હે એક્સક્યુઝ મી. ફૈઝાને શું કીધું? હે એક્સક્યુઝ મી. જ્યારે તમારે કોઈનું કંઈ કામ હોય અને તમારે તેને બોલાવવું હોય ત્યારે તમે એક્સક્યુઝ મી નામનો વર્ડ યુઝ કરી શકો છો. લક્ષ્મી સેડ એક્યુઝ. વોટ એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? તો લક્ષ્મી શું કહે છે? લક્ષ્મીને ઇંગ્લિશ પ્રોપર બોલતા નથી આવડતું, તો તે શું કહે છે? એક્યુઝ. વોટ શું? એક્સક્યુઝ. ફૈઝાન સેડ આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ફૈઝાન સેડ, ફૈઝાને શું કીધું? આઈ લોસ્ટ. લોસ્ટ એટલે કે ગુમાવી દીધું, માય વે એટલે કે મારો રસ્તો. ઇન શોર્ટ કે તેને રસ્તો ગુમાવી દીધો છે અને એ ખબર નથી કે તેને ક્યાંથી બહાર નીકળવું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. આઈ વોન્ટ હું ઈચ્છું છું, ટુ ગો આઉટ બહાર જવાનું, ફ્રોમ ધીસ જંગલ મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી સેડ ગો આઉટ. વાય કમ ઇન જંગલ. બહાર જા. વાય શા માટે. કમ એટલે આવ્યો, ઇન જંગલ જંગલમાં શા માટે આવ્યો. ફૈઝાન આઈ ડોન્ટ નો ધ રોડ. ફૈઝાન સેડ આઈ ડોન્ટ મને નથી, નો એટલે કે ખબર, ધ રોડ મને રોડની ખબર નથી. લક્ષ્મી સેડ રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. લક્ષ્મી શું કહે છે? રોડ નોટ ઇન ધ જંગલ જંગલમાં રોડ નહીં હોય, કેડી હોય. વોક ઓન ધ કેડી. વોક એટલે કે ચાલ, ઓન એટલે કે પર, ધ કેડી કેડી પર ચાલ. ફૈઝાન સેડ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ, વોટ્સ યોર નેમ. એને શું કીધું? ઓકે આઈ વિલ વોક હું ચાલીશ, ઓન ધ કેડી કેડી પર ચાલીશ, બટ વિચ, બટ એટલે પરંતુ, વિચ એટલે કે કઈ, પરંતુ કઈ. વોટ્સ યોર નેમ. વોટ્સ યોર નેમ તારું નામ શું છે. લક્ષ્મી સેડ લક્ષ્મી માય નેમ. એ લોકો પ્રોપર ગુજરાતી નહીં બોલે, ક્ષનું ખ બોલે, પછી સનો ચ બોલે, એવી રીતના. તો શું કહે છે તે? લક્ષ્મી
લક્ષ્મી માય નેમ, મારું નામ લક્ષ્મી છે. ફેઝાન સેડ, લક્ષ્મી ઓન વિચ કેડી. ફેઝાન શું કહે છે? લક્ષ્મી ઓન વિચ કેડી, કઈ કેડી પર. હિયર આર 3 ways. હિયર આર એટલે કે અહીંયા 3 ways એટલે કે 3 રસ્તાઓ છે. કઈ કેડી પર જાઉં? ટોટલી કન્ફ્યુઝડ છે ફેઝાન, કારણ કે ત્યાં 3 રસ્તાઓ છે. લક્ષ્મી સેડ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. ગો ફ્રોમ ધેર, ત્યાંથી જા, બાય ધેટ ભૂતિયો વડ, કે જ્યાં ભૂતિયો વડ છે. ફેઝાન સેડ ઓકે ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન. વર્ડને ઇંગ્લિશમાં બનિયાન ટ્રી કહેવાય. તો શું કહે છે? ઓકે હા, ધેટ ભૂતિયો બનિયાન ટ્રી, તે ભૂતિયો વડ છે ત્યાંથી, એન્ડ ધેન અને પછી. લક્ષ્મી સેડ આફ્ટર ક્રોસિંગ વાકલો યુ સી અ રૂપલો ડુંગર. આફ્ટર ક્રોસિંગ એટલે કે પસાર કરીને, આફ્ટર એટલે કે પછી પસાર કરીને વાકલો યુ સી અ રૂપલો ડુંગર, તમને એક રૂપલો ડુંગર દેખાશે. ફેઝાન સેડ ચેકિંગ ડિક્શનરી, તે એક ડિક્શનરી ચેક કરે છે. વાકલો મીન્સ, વોટ ઇઝ વાકલો? તે શું કહે છે? વાકલો મીન્સ, વાકલો શું હોય? લક્ષ્મી વોટર રનિંગ, ધેન યુ સી અ ડુંગર હિલ. લક્ષ્મી શું કહે છે? વોટર પાણી, રનિંગ એટલે કે જ્યાં વહેતું હોય, ધેન પછી, યુ તું, સી એટલે કે જોશે, અ ડુંગર એક ડુંગર, હિલ એટલે કે પહાડ, એક ડુંગર એટલે કે. ફેઝાન સેડ યા વોટ નેક્સ્ટ. ફેઝાને શું કીધું? હા વોટ નેક્સ્ટ, અને પછી શું? લક્ષ્મી સેડ ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કતલમાનું થાપન. ક્લાઇમ્બ અપ એટલે ચડવું, ધેટ હિલ એટલે કે તે પહાડને ચડી જા, ધેર કતલમાનું થાપન, અને ત્યાં એક કતલમાનું થાપન હશે. ફેઝાન સેડ થાપન. ફેઝાનને થાપનમાં બી નહીં સમજાણું તો એને પૂછ્યું થાપન. લક્ષ્મી સેડ યસ થાપન ટેમ્પલ, ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમને. લક્ષ્મીએ શું કીધું? હા થાપન મીન્સ કે ટેમ્પલ યાની કે મંદિર. ક્લાઇમ્બ ડાઉન અને પછી નીચે ઉતરી જા. ક્લાઇમ્બ અપ એટલે ચડવું, ને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી. ગો ટુ ઉગમણે, અને ઉગમણી સાઈડ જા. ઉગમણું અને આથમણું, જે દિશામાં સૂર્ય ઉગે તેને ઉગમણું કહેવાય, જે દિશામાં સૂર્ય આથમે તેને આથમણી કોર કહેવાય. ફેઝાન સેડ ઉગમણે. હવે ફેઝાનને ઉગમણેમાં પણ નહીં સમજાણું, કારણ કે તે ગુજરાતી વર્ડ છે. લક્ષ્મી સેડ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન લક્ષ્મીએ શું કીધું? ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. એને શું કીધું? સન સૂર્ય, કમ્સ એટલે કે આવે છે, ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. સન એનો કહેવાનો મતલબ એમ હતો કે જે સાઈડ સૂર્ય ઉગે છે એ સાઈડને ઉગમણી સાઈડ કહેવાય. ફેઝાન સેડ યુ મીન ટુ ધ ઈસ્ટ. તારો મતલબ છે કે પૂર્વ દિશા. ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ. લક્ષ્મી સેડ યસ ઈસ્ટ, હા પૂર્વ દિશા. ફેઝાન સેડ ધેર સી દૂધિયું તલાવ આસ ફોર આઈ માનો નેસ. ધેર એટલે કે ત્યાં, સી એટલે કે જો, દૂધિયું તળાવ, આસ્ક ફોર આઈ માનો નેસ. આઈ માનો નેસ એટલે કે કુબાઓ કે જ્યાં લોકો રહેતા હોય, તે કુબાનું નામ છે આઈ માનો નેસ. ફેઝાન તલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? તો ફેઝાને શું કીધું? તળાવ મીન્સ તો પોન્ડ થાય. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? હવે આઈ માનો નેસ શું છે? તો લક્ષ્મી સેડ વી લીવ ઇન કુબા, મેની કુબાઝ ધેર, સો ઇટ ઇઝ નેસ. વી લીવ ઇન કુબા, અમે કુબામાં રહીએ છીએ, મેની કુબાઝ ધેર, સો ઇટ ઇઝ નેસ. જ્યાં બહુ બધા કુબા આવેલા હોય તેને નેસ કહેવામાં આવે. ફેઝાન સેડ યુ લીવ ઇન ધ જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. યુ લીવ ઇન ધ જંગલ, તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ એટલે કે ડર લાગો, ઓફ લાયન્સ, શું તને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સેડ